શ્રી ઔદ્યોગિક ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 15 જળ પરિવાહ ભાગ 2। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 15 જળ પરિવાહમાં આપણે ભાગ નંબર 1માં ભારતનો જળ પરિવાહ એના વિશેની સમજૂતી મેળવી। નદી પરિવાહની જે 3 અવસ્થાઓ જે છે એના વિશેની ખ્યાલ આપણે મેળવ્યો। એની ગોઠવણી જે છે એ ગોઠવણી નદી પ્રણાલીની સમજૂતી મેળવી। આજે આપણે ભાગ 2માં જે નદીઓ જે છે એ નદીઓમાં આપણે હિમાલય જે છે એ હિમાલયની નદીઓ વિશેની સમજૂતી ભાગ નંબર 2ની અંદર મેળવશું। તો એના અહીંયા અગત્યના મુદ્દાઓ જે છે અહીંયા આપેલા છે, જેને આપણે આજે સમજૂતી મેળવવાની છે। તો જેમાં આપણે હિમાલયની નદીઓ જે છે, હિમાલયની નદીઓમાં વહેતી નદીઓ સિંધુ નદી પ્રણાલી, ગંગા નદી પ્રણાલી અને બ્રહ્મપુત્ર નદી પ્રણાલી જે છે એના વિશેની સમજૂતી મેળવવાની છે। સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે। આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે। કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે તે સ્વરૂપ રચાય, તેને જળ પરિવાહ પ્રણાલી જે છે કહેવામાં આવે છે। તો આવી આ હિમાલયની વિવિધ નદીઓ જે છે એના વિશેની સમજૂતી આપણે આગળ મેળવીએ। સૌથી પહેલાં આપણે જોઈએ સિંધુ નદી પ્રણાલી। સિંધુ નદી જે છે એ સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલ માનસરોવર જે છે માનસરોવરની નજીક છે। પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે। આમ તે જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લા જે છે લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે। અહીં તેણે દુર્ગમ કોતરો જે છે એનું નિર્માણ કર્યું છે। અહીં એને ઘણી બધી નદીઓ જે છે મળે છે। અહીં આપેલ નદી જે છે એ સિંધુ નદીની પ્રણાલીનો નકશો આપણે જોઈએ તો તેની અંદર આપણને અહીંયા જોવા મળે છે કે સિંધુ નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન અહીંયા આપણને માનસરોવર જે છે એ માનસરોવર આ જગ્યા જે છે જગ્યાએ માનસરોવર છે। આ માનસરોવર જે છે તિબેટમાં આવેલ માનસરોવર જે છે ત્યાંથી આ સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન છે। પ્રથમ તે પશ્ચિમ બાજુ વહે છે અને ઉત્તર તરફ ગતિ કરે છે, એટલે ધીમે ધીમે ઉત્તર દિશા તરફ જશે। જમ્મુ કાશ્મીર જે છે જમ્મુ કાશ્મીરમાં અહીંયા આ લદ્દાખ જિલ્લો જે છે એ લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે। અહીં ઘણી બધી દુર્ગમ કોતરો જે છે એનું નિર્માણ કરતો હોય છે। અહીંયા જમ્મુ કાશ્મીરમાં એને જાસ્કર, નુબ્રા, શ્યોક, હુંજા આવી અનેક નદીઓ જે છે નદીઓ મળે છે। આ સિંધુ નદી જે છે એ બાલ્ચિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે। એટલે અહીંયા જમ્મુ કાશ્મીર જે છે ત્યાંથી આગળ અહીંયા અટક નામની જે જગ્યા જે છે ત્યાંથી પર્વતીય ક્ષેત્રમાંથી આ બહાર નીકળે છે। બહાર નીકળતા એને ઘણી બધી નદીઓ જે છે એ ઘણી બધી નદીઓ શાખા રૂપે આ જે છે એને મળે છે, જેની અંદર સિંધુ નદી જે છે એને શાખા નદીઓ જે મળે છે જેમાં સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને જેલમ આ બધી નદીઓ જે છે એને શાખા રૂપે નદી મળે છે। આ પાંચેય નદીઓ જે છે એ પાંચેય નદીઓ પાકિસ્તાનના મીઠાનકોટ પાસે આ સિંધુ નદીને મળે છે।
આજે જમ્મુ કાશ્મીર જે છે, જમ્મુ કાશ્મીરમાંથી આ પર્વતીય ક્ષેત્રમાંથી આ નદી જે છે બહાર નીકળે છે અને આપણે વાત કરી સતલુજ, બિયાસ, રાવી એ અહીંયા મીઠાનકોટ જે છે પાકિસ્તાનમાં આવેલું એ મીઠાનકોટ પાસે એને આ નદી જે છે મળે છે. આ બધી નદીઓ જે છે, આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાંથી થઈ અને અરબ સાગર જે છે અરબ સાગરને મળે છે. એટલે આ અહીંયા આ ભાગ જે છે એ અરબ સાગર આવેલું છે, એટલે આ નદીનો પ્રવાહ જે છે એ અરબ સાગર જે છે અરબ સાગરને મળે છે. આ નદી મેદાન પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. આ નદી બેસીનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. એવી રીતે આ સિંધુ નદી જે છે એ સિંધુ નદીનું પ્રવાહ જે છે આપણને જોવા મળે છે. સિંધુ નદી વિશે વધુ માહિતી મેળવીએ તો સિંધુ નદી જે છે એ સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર જેટલી છે. આ સિંધુ નદી જે છે, સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 20% જળસંધિ જે છે એનો સંધિ કરવામાં કરાર જે છે કરાર થયેલા છે. અહીંયા આજે સતલુજ, રાવી, બિયાસ આ જળ ઉપયોગથી પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ જે છે એ શક્ય બને છે. હવે તે આ સિંધુ નદી પ્રણાલી આપણે એની સમજૂતી મેળવી. ત્યાર પછી આપણે બીજી નદી પ્રણાલી જોઈએ, ગંગા નદી પ્રણાલી. હિમાલય જે છે, હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગ એટલે ઉત્તરાખંડની અંદર આવેલું પરસ્પર એને મળે છે. આ દેવપ્રયાગ એટલે કે ઉત્તરાખંડ પહાડી પ્રદેશ છોડી આ ગંગા જે છે એ હરિદ્વાર આગળથી મેદાન જે છે મેદાન પ્રવેશમાં પ્રવેશ કરે છે. આ હિમાલયમાંથી આવતી અનેક નદીઓ જે છે ગંગા નદીને મળે છે. જેમાંની મુખ્ય નદીઓ જે છે, જે ગંગા નદીની સહાયક નદીઓ તરીકે જે મળતી હોય એમાં આપણે જોઈએ તો ઘાઘરા, ગંડક, કોશી, યમુના, સોણ આ બધી નદીઓ જે છે એ નદીઓ શાખા રૂપે જે છે એ ગંગા નદી જે છે ગંગા નદીને મળે છે. હિમાલયમાંથી આ યમનોત્રીમાંથી યમુના જે છે યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહી અને અલ્હાબાદ પાસે ગંગા નદીમાં ભળે છે. આ બધી નદીઓ જે છે ઘાઘરા, ગંડક અને કોશી એના મૂળ જે છે એ નેપાળમાં છે. આગળ આપણે નકશા દ્વારા આપણે સમજૂતી આની મેળવીએ. અહીંયા જોઈ શકો છો ગંગા નદી જે છે, ગંગા નદીનું પ્રણાલી જે છે આપણને અહીંયા નકશા દ્વારા જોવા મળે છે, જેની અંદર આ ગંગા નદી જે છે એ ગંગા નદીનું પ્રણાલી જે છે અહીંયા આપણે જોઈએ તો ભારતમાં આપણે આ દેવપ્રયાગની વાત કરી, ઉત્તરાખંડ જે છે એ ઉત્તરાખંડથી આનું ઉદ્ગમ સ્થાન છે અને ત્યાંથી એ નદી જે છે નદી આગળ વધે છે અને છેવટે અહીંયા જમણી બાજુ હોય અલ્હાબાદ પાસે આ ઘણી બધી નદીઓ જે છે શાખા રૂપે નદીઓ મળે છે. નેપાળમાંથી આવતી નદીઓ જે છે મળે છે. મેદાન પ્રદેશ જે છે ઉત્તરમાં છે એટલે વધારે પૂર પ્રકોપ જે છે અહીંયા જોવા મળે. ઘણી જગ્યાએ વિસ્તારમાં જાનમાલની હાનિ પણ થતી હોય છે. નદીઓથી રચાયેલા ફળદ્રુપ કાપના મેદાનમાંથી ભારત કૃષિમાં સમૃદ્ધિ પ્રાપ્ત કર્યું છે. અહીંયા છેવટે આ નદી જે છે એ અહીંયા આગળ જતા બે ભાગ જે છે એ બે ભાગની અંદર
વહી જાય છે. અહીંયા આપણે આ બીજો નકશો જે છે અહીંયા જોઈએ તો આ ગંગા નદી જે છે એ ગંગા નદીનો પ્રવાહ એનો એક ભાગ જે છે ઉત્તર અને દક્ષિણમાંથી મળતી આ સંયુક્ત પ્રવાહ જે છે એ આગળ વધી અને આ બે ભાગની અંદર વેચાય, જેમાંનો એક ભાગ એ બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. એક ભાગ જે છે એ આ બાંગ્લાદેશ જે છે, આ બાંગ્લાદેશ એ બાંગ્લાદેશની અંદર પ્રવેશ કરે. અહીં એને પદ્મા નામ જે છે નામથી ઓળખાય છે. બીજો ભાગ જે છે એ બીજો ભાગ આ પશ્ચિમ બંગાળમાં એ વહે છે, જ્યાં પશ્ચિમ બંગાળમાં ભાગીરથી અને હુગલીના નામે ઓળખાય છે. છેવટે આ બંને પ્રવાહ જે છે એ બંગાળની ખાડીને મળે છે. હવે અહીંયા આ ગંગાનો પ્રવાહ જે છે એ બાંગ્લાદેશમાં જે પદ્મા નામે ઓળખાય છે, અહીં એને આ બાજુથી બ્રહ્મપુત્ર નદી જે છે એ બ્રહ્મપુત્ર નદીનો પ્રવાહ જે છે મળે છે અને એનો સંયુક્ત પ્રવાહ આ બાંગ્લાદેશથી મેઘના નામે ઓળખાય છે. જો અહીંયા આપણે આ ગંગા નદી જે છે એ ગંગા નદી જેવી રીતે વહે છે એનો અહીંયા આપણને નકશા દ્વારા સમજૂતી મળે છે. બાંગ્લાદેશમાંથી કેવી રીતે આગળ એ બે ભાગમાં વેચાય છે અહીંયા આપણને જોવા મળે છે. એક ભાગ બાંગ્લાદેશમાં જાય, બીજો ભાગ અહીંયા કલકત્તા પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે અને બાંગ્લાદેશમાં પદ્મા નામ ધારણ કરે છે. આ ગંગા નદી જે છે એ ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન કહે છે. આ સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો જે છે એ વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ એટલે એ મેંગ્રુવ જંગલો જે છે એ મેંગ્રુવ જંગલો અહીંયા એના માટે ખૂબ જ અત્યંત જાણીતો છે. આ ગંગા નદી જે છે એ ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિમીથી પણ વધુ છે. આગળ એને અલગ અલગ નદીઓ જે છે નદીઓ મળતી હોય છે. અંબાલા શહેર સિંધુ અને ગંગાનો એ જળ વિભાજક છે. તો આમ આ નદી જે છે એ ગંગા નદી એને અલગ અલગ નદીઓ મળે છે. દ્વીપકલ્પીય પ્રદેશમાંથી પણ ઘણી બધી નદીઓ, જેમાં ચંબલ, બેતવા, યમુના, સોણ આ ગંગા નદીને મળતી હોય છે. અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળતી હોય છે. આનો જથ્થો અહીંયા જે છે એ પણ મર્યાદિત પ્રમાણમાં છે. તો અહીંયા સુધી આપણે આ ગંગા નદી પ્રણાલી જે છે એની આપણે સમજૂતી મેળવી. ત્યાર પછી આપણે ત્રીજી નદી પ્રણાલી જોઈએ, બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. આ બ્રહ્મપુત્ર નદી તિબેટમાં આવેલા માનસરોવર જે છે એ માનસરોવરની પૂર્વમાંથી અને સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. તેથી એનો વધુ પ્રવાહ જે છે એ લંબાઈ ભારતની બહાર છે. વધુ પ્રવાહ જે છે ભારતની બહાર છે. આ નદીઓ જે છે, આ નદીઓ હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં હોય છે. નામચા બરવા પાસે અંગ્રેજી યુ આકારે વળાંક લઈ અને ભારતના અરુણાચલ પ્રદેશ જે છે એમાં પ્રવેશ કરે છે, જ્યાં તેને અહીં દિહાંગના નામે ઓળખાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે બ્રહ્મપુત્ર નદી જે છે એ બ્રહ્મપુત્ર નદી અહીંયા જે નામચા બરવા પર્વત શિખર આવેલો છે, અહીંયા આપણને જોવા મળે છે કે જ્યાં અંગ્રેજી યુ આકાર જે છે એ યુ આકાર ધારણ કરી એવો યુ આકાર જેવો વળાંક લઈ અને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે, જ્યાં તે દિહાંગના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદી જે છે એ આપણે
આ હિમાલયની આ પર્વત શ્રેણી જે છે ત્યાં તિબેટમાં આવેલા આ માનસરોવર જે છે ત્યાંથી વહી અને પૂર્વ દિશા જે છે એ પૂર્વ દિશા બાજુ જતી હોય છે. તો અહીંયા આપણે અરુણાચલ પ્રદેશ જે છે એમાં આ યુ આકારની સમજૂતી આપણે આપી કે અંગ્રેજી યુ આકારનો વળાંક લઈ અને ભારતમાં અરુણાચલ પ્રદેશમાં વહે છે. આનો જે વધુ પ્રવાહ જે છે એ આપણને આ ભારતની બહાર જોવા મળે છે. હવે અહીંયા અરુણાચલ પ્રદેશમાં દિહાંગના નામે ઓળખાય છે અને ત્યાં દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ જે છે શાખા નદીઓ એને મળે છે. આગળ જતાં આ નદી જે છે એ અસમની અંદર પ્રવેશ કરે છે. તો આ જે અસમ જે છે એ અસમમાં એને બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાંથી આ બ્રહ્મપુત્ર નદી જે છે એ આગળ વધી અને બાંગ્લાદેશ જે છે બાંગ્લાદેશમાં વહેતી હોય છે. તિબેટમાં આ નદી જે છે આ નદીનું કાપનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અહીં ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થતી હોય છે. અહીં કાપની જળ જથ્થાની અને કાપની માત્રામાં વધારો થતો હોય છે. અસમમાં એને અનેક શાખા નદીઓ જે છે મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી જે છે ગુફી સ્વરૂપમાં વહે છે. નાના મોટા પહાડો જે છે એમાંથી વહેતી હોય છે. દર વર્ષે વર્ષા ઋતુ દરમિયાન અહીંયા જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થતો હોય છે. વારંવાર બાંગ્લાદેશ જે છે એમાં પૂર આવતું હોય ને પૂરના કારણે ઘણું બધું વિનાશ થતું હોય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. અહીંયા બાંગ્લાદેશ જે છે એ બાંગ્લાદેશમાં આ નદી જે છે એ નદી બ્રહ્મપુત્ર નદી જે છે એ પદ્મા નામ જે છે એ પદ્મા નામ ધારણ કરે છે. આપણે આગળ એની સમજૂતી આપી અને આ બાજુ જે ગંગા નદીનો પ્રવાહ જે છે જે આવે છે તો અહીંયા આ ગંગા નદીનો પ્રવાહ જે છે પદ્મા નામ ધારણ કરે છે અને આ બ્રહ્મપુત્ર નદી જમુના નામ જે છે એ ધારણ કરે છે. આ પદ્મા અને જમુના નદીનો સંયુક્ત પ્રવાહ જે છે એ બાંગ્લાદેશમાંથી જે બંગાળની ખાડીને મળે છે આ સંયુક્ત પ્રવાહ એ મેઘના નામે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ બ્રહ્મપુત્ર નદી જે છે એ બ્રહ્મપુત્ર નદી પ્રણાલી આપણે આ નકશા દ્વારા સમજૂતી મેળવી. આ બ્રહ્મપુત્ર નદી જે છે એ બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે જેની લંબાઈ લગભગ 2900 કિમી જેટલી છે. આ બ્રહ્મપુત્ર નદીને તિબેટમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માંજુલી નામનો એક નદીય ટાપુ પણ છે જે વિશ્વનો સૌથી મોટો છે. તો આપણે આ બ્રહ્મપુત્ર નદી જે છે એ બ્રહ્મપુત્ર નદી વિશેની સમજૂતી આપણે અહીંયા મેળવી. તો આમ આ નદી જે છે આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન પણ આપણને જોવા મળે. આ નદીમાં રેતાળના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી જે છે ઊંચે આવતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ બ્રહ્મપુત્ર નદી જે છે નદી પ્રણાલી પૂર્ણ કરી. તો ભારતની આ હિમાલય જે છે હિમાલયની નદીઓનો ભાગ નંબર 2 જે છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ભાગ નંબર 3માં આપણે આગળની જે દ્વીપકલ્પીય નદીઓ જે છે એની સમજૂતી આપશું. આભાર. Thank you.